હાલ તો તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે। દિવાળી પહેલાં નવરાત્રિની આજથી શરૂઆત થઈ છે, ત્યારે ભરૂચ શહેર જિલ્લામાં હવે પોલીસે મહિલાઓની સુરક્ષાને લઈને એક સી ટીમ તૈયાર કરી છે। આ સી ટીમમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરતી રહે છે, ત્યારે જો કોઈ પણ મહિલા કે યુવતી એકલી હોય અને તેને મદદની જરૂર હોય તો 181 નંબર ઉપર કોલ કરીને તે મદદ મેળવી શકે છે। ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજસિંહ મકવાણાએ એક સી ટીમ તૈયાર કરી છે, જે ભરૂચ શહેર જિલ્લામાં સતત પેટ્રોલિંગમાં રહે છે। કોઈ પણ મહિલા રાત્રિના ગરબા રમ્યા બાદ જો એકલી હોય અને તેને કોઈ મદદ ના મળે કે વાહન ના મળે તો તે યુવતી કે મહિલા 181 ઉપર રિંગ કરીને મદદ મેળવી શકે છે। આ સી ટીમમાં પોલીસ મહિલા અધિકારી પણ હોય છે અને પોલીસ કોન્સ્ટેબલ પણ હોય છે, અને તે તમે જ્યાં કોલ કરશો તે લોકેશન ઉપર આવશે અને તમને પોલીસની ગાડીમાં બેસાડીને સલામત તમારા ઘર સુધી મૂકી જશે। ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં મહિલાઓની સુરક્ષાને લઈને સી ટીમ તૈયાર કરી છે। નવરાત્રિના 9 દિવસ દરમિયાન આ સી ટીમ સતત કાર્યરત રહેશે અને મહિલાઓની સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ રહેશે। જો કોઈ પણ એવી ઘટના લાગે કે કોઈ મહિલાને અછડછડ અથવા તો કોઈ અણબનાવ ના બને તે માટે આ સી ટીમ સતત કાર્યરત છે। ભરૂચ જિલ્લા પોલીસ વડાની આ કામગીરી પાછલા વર્ષોની જેમ આ વર્ષે પણ સરાહનીય રહેશે અને પોલીસ સતત મહિલાઓની સુરક્ષા માટે ચિંતિત થઈ રહી છે, અને તેના ભાગરૂપે જ આ નવરાત્રિ દરમિયાન સી ટીમ કાર્યરત કરવામાં આવી છે। તમે પણ જો રાત્રિના ગરબા રમીને એકલા જતા હોય અને કોઈક તમને સતાવતું હોય કે કોઈક હેરાન કરતું હોય તો જે તે મહિલા, યુવતી કે બાળકી 181 ઉપર ફોન કરીને સી ટીમની મદદ લઈ શકે છે। આ સી ટીમ તમારા સુધી પહોંચશે અને તમને ઘર સુધી સલામત રીતે મૂકી આવશે।